હેલો મિત્રો, નમસ્કાર. હું છું બંસી. સ્વાગત છે તમારું અંતરથી અનંત સુધીમાં. તો આજનો મારો ટોપિક છે વિકલ્પો લક્ષ્યને અવરોધે છે. એટલે કે ધાર્યું લક્ષ્ય મેળવવા માટે વિકલ્પ હોવો જ ન જોઈએ. પછી એ નાનું બાળક હોય કે મોટો દીકરો અથવા તો દીકરી હોય, પરંતુ જો વિકલ્પ આપો તો તે એના ધાર્ય લક્ષ્ય સુધી પહોંચતું નથી. ઘણી વખત એવું બને છે કે 10મા પછી દીકરા અથવા તો દીકરીને બહાર હોસ્ટેલમાં ભણવા જવાનું થાય તો મમ્મી એવું કહે છે, જા બેટા થોડા ટાઈમ માટે ટ્રાય કરી આવ, તને ના ફાવે તો ઘરેથી ભણજે. પછી દીકરો હોસ્ટેલમાં ભણવા માટે જાય છે. 10માના વેકેશનની ફૂલ મોજ કરી હોય, રાતે મોડું સુવાનું, સવારે મોડું ઉઠવાનું, ફ્રેન્ડ સાથે રખડવાનું અને આખો દિવસ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનો. પછી હોસ્ટેલમાં જાય છે એટલે અચાનક આ બધું બંધ થઈ જાય છે. ઉપરથી સાયન્સ લીધું હોય એટલે 12 કલાક સુધી ભણવું પડે. ઓછા માર્ક્સ આવે તો પનિશમેન્ટ હોય છે. જમવાનું થોડું બદલતું રહે છે. ઘર જેવું વાતાવરણ નથી હોતું. એટલે દીકરા અથવા તો દીકરીને મમ્મીની વાત યાદ આવી જાય છે કે મમ્મીએ કહ્યું હતું ને કે ના ફાવે તો ઘરેથી ભણજે. એટલે પહેલી વખત માતા અથવા તો પિતા મળવા માટે આવે છે એટલે બાળક નાનું મોઢું બનાવીને બેસી જાય છે. એટલે મમ્મી પૂછે છે, કેમ બેટા, શું થયું છે? નથી ફાવતું? એટલે દીકરો કહેવાનું ચાલુ કરે. તરત એમ તો નથી કહેવાતું કે ભણવામાં મન નથી લાગતું. એટલે કહે છે કે બપોરનું શાક સાંજે આપે છે, રોટલી જવાતી નથી એવી આપે છે, તારા જેવું સ્વાદિષ્ટ ભોજન અહીંયા મળતું નથી. ત્યાં તો મમ્મીની આંખોમાંથી પાણી ચાલુ થઈ જાય છે અને એના પપ્પાને કહે છે કે આપણે અહીંયા નથી ભણાવવો, ભણવું હશે, નસીબમાં હશે તો ઘરેથી પણ ભણી શકશે. એટલે કહે છે કે વાસી જમવાથી કદાચ બીમાર પડી જશે તો? અરે ભાઈ, એની કોણ સમજાવે કે તારા જેવા તો અહીંયા 400 છોકરા ભણે છે, એને શું નહીં પ્રોબ્લેમ થતો હોય? પરંતુ મુખ્ય પ્રોબ્લેમ તો એ છે કે તે ઓપ્શન આપ્યો હતો, પરંતુ